નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની આડમાં ઝડપાયેલા વિદેશી દારૂના ગુનામાં ફરાર આરોપીની ધરપકડ। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં ભરૂચ એલસીબીની ટીમ તારીખ 23 ઓગસ્ટના રોજ એક કન્ટેનરમાંથી ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની આડમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકની ધરપકડ કરી ₹68,47,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જેમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર વોન્ટેડ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં મેઘમણી ચોકડી પાસેથી 23 ઓગસ્ટ 2025ના રોજ એલસીબી પોલીસે એક કન્ટેનરમાંથી ઇલેક્ટ્રોનિક સામાનની આડમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો ₹15,27,000નો જથ્થો ઝડપી પાડ્યો હતો। તે સમયે એલસીબી પોલીસને કન્ટેનરમાંથી ટીવી, ફ્રીજ, કોમ્પ્યુટર અને મોબાઈલ તેમજ 20 લાખનું કન્ટેનર મળી કુલ ₹68,47,000 ઉપરાંતના મુદ્દામાલ સાથે કન્ટેનર ચાલક સંતોષ સોહનલાલ પ્રજાપતિની ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 3 આરોપીને વોન્ટેડ જાહેર કરી પાનોલી પોલીસ મથક ખાતે ગુનો દર્જ કરાવ્યો હતો। ત્યારબાદ આ ગુનાની તપાસ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને સોંપાતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર પૃથ્વીરાજ હીરાલાલ કલાલની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।